બધાય વ્લોગ બનાવતા હતા તો મને એમ થઈ ગયું કે અમે વ્લોગ બનાવી નાખો. તો આજ તો જવું છે દિવાળીની શોપિંગ કરવા. આવી ગયા છે ભાઈબંધો, એટલા ઉતાવળા મારા બેટા ઊભા નહીં રહેતા. ચાલો મારી લીધી તો સેલ બાઇકનો ને હવે ઉપડ્યા છે વિજાપુર. દિવાળી છે એટલે લાગે છે બધું નવું નવું. બાઇક લઈને ઉપડ્યા છે, જો અમારા ગામનો નજારો. હરડ કરતું બાઇક હે દાવાજીનું છે. ના જો આ ઉડે તો હા ને બાવળી એમ કા. એને એમ છે કે અમારા કરતાં કોઈ પહેલાં આવીને બધું લઈ શેરું એટલે અમારો વારો નહીં આવે. એટલે ઈરે દાખલા રમરમાટ કરતા ને અમે તો રાગે રાગે છે કે આપણને તો એમ કોઈ છે નહીં. મોન મારો ભાઈબંધ બે ઉપડ્યા છે. મારા બેટા હેડે તો એવું કે પોકવાય નહીં જતા. હે કાકાનો અટક મારીને જાય ને ગામડામાં ઊભા નહીં રહેતા. ચીડે ઊભા ઊભા પાછા રાડું નાખે છે કે અમને બતાવો. આડ્યો હતા તમને બતાવી ગયો. મારા બ્લોગમાં એની એ ફેમસ થઈ જાય ને થઈ ગયો તાર તમે ફેમસ ને હવે થઈ ગયું તો બાઇકનું પેટ્રોલ. તો અમે પહોંચી જશે પેટ્રોલ પંપે. હવે વેચ તો છે નહીં પણ પેટ્રોલ તો નખાવવું પડશે ને કે વારો આવશે ધક્કો મારવાનો. ને અત્યારે કોઈ દિવાળી છે તો વેચ તો છે નહીં ધક્કા મારવાનો. લેવડો તાર થોડુંક લખાઈ લે પેટ્રોલ. ખોલ ભાઈ ટોકો ખોલ ફટાફટ. એ કાકા નાખો. પેટ્રોલ તો પૂરી ના આવ્યા અમે પાછા સડી ગયા રોડે. પણ રોડે સડ્યા તાર તો અમારા બે ભાઈબંધો ખોવાઈ ગયા હતા. થોડુંક આમ આગળ જઈને જોયું તાર તો લાગતું જ તો મારો ભાઈબંધ રોડ ક્રોસ કર્યો પણ ના આ નહીં એ બીજો ભાઈબંધ છે. એટલે આમ તો જેવા બીજા પેટ્રોલ પંપે પહોંચ્યા એવા બે વિલ્લા દેખાણા. વિલ્લા ઊભા હતા પેટ્રોલ પુરાવા. એને ભાડ્યા પાસે તો એટલી ખુશી છે કે હા તને કુંભના મેળામાંથી ખોવાઈ એટલે બે ભાઈબંધો ચડી ગયા. બધાના બાઇક પેટ્રોલ પુરાયા પેલા બંધ થતા હશે. અમારા ભાઈબંધને પેટ્રોલ નાખાઈને બાઇક બંધ થઈ ગયો. શાબાશ બેટા ખતમ. એમાં શું છે એનો ટપ્પો તો મને પડતો નતો પણ ભાઈબંધ આગળ રૂતબો તો કામ થવા જેવાય નહીં. વાન સડાઈને હું બની ગયો એન્જિનિયર. હું કહેતો તો લેવા કે હળવેડો પણ આ મારા બેટા હું કરતા હતા હવે એમાંથી રહ્યા. હટપોકવાની વાતમાં અમે તો વાટમાં ઊભા થઈ ગયા. શાબાશ બેટા ગજબ બેઇજ્જતી હે હમારે યહાં એસા હી હોતા હે. તો ફાઇનલી થોડીક મહેનત કરીને બાઇકને તો કરી નાખ્યું ચાલુ. ઓટો મારીને આવ્યો તાર ખબર પડી કે તો એન્જિનના વશમાંથી ધોવાળા નહેરે છે. મારું મોટું હેડતું જ નથી. અડધી મિનિટની ચર્ચા વિચારના બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ બાઇકને લઈ જાઓ એના દવાખાને. અમારા શાહી બાઇક હાટું થઈને તો કોઈ એમ્બ્યુલન્સ આવે એમ હતી નહીં. તો અમે પાછું મારવાનું ચાલુ કર્યું ધક્કો. હવે ધક્કો મારતા લઈ જાય બાઇકને ગેરેજે. જેમ તેમ કરીને બાઇકને તો પહોંચાડી દીધું ગેરેજે. પણ હવે એના ડૉક્ટર સાહેબ હાજર નહોતા તો થોડીક કરવી પડશે અમારે વેઇટ. ડૉક્ટર આવે તો સુધી કરી વેઇટ ને આયા ડૉક્ટર સડાવ્યો એક બાટલો સડાવી નહીં. બાઇક તો કંઈ હમું થાય એમ હતું નહીં. ફેફસા તો કોણા થઈ ગયા હતા. ધુવાળા તો નહેરવાના બંધ થવાનું નામ લેતા નહોતા. તો હવે છેલ્લે નિર્ણય એવો આવ્યો કે ભાઈ ડૉક્ટરે કહી દીધું ફેફસાવાના ફેલ થઈ ગયા છે. તો હવે ઘરે લઈ જઈને નથી થાય તમારી સેવા કરો. ડૉક્ટર એટલું કહેતો હતો ત્યાં તો મારો ભાઈબંધ ડૉક્ટર બની ગયો. ખબર એકમ પડતી નથી તો બધા થઈ ગયા ડૉક્ટર. કોણ હે લોક? તો પછી તો શું અમે લઈ લીધી વિજાપુરમાં શાહી એન્ટ્રી. જેવી શાહી એન્ટ્રી લીધી એવા અમારા ભવિષ્યના 2 સબસ્ક્રાઈબર દેખાઈ જાય. અહીંયા તો કરીને સબસ્ક્રાઈબ કરાવવાનું છે. તમે કરજે તો ભાઈબંધ. અને સબસ્ક્રાઈબની સાથે ઓલું બાજુમાં હશે ને એ દબાવજો એટલે અમારો વિડીયો શું તમારા સુધી આવતા ભૂલો ન પડે. એ બધું તો ઠીક છે પણ હવે મારા ભાઈબંધને લેવાના હતા લુગડા. એટલે હવે સીધી જવા જાય લુગડાની દુકાને. ચાલો તાર મળીએ. દુકાનમાં એન્ટ્રી લેતા હતા તો બાજુમાં ઉભેલા રોલ મોડલને જોઈને એમ શું કે અમારા કરતાં રૂપાળા આરાય લાગે હરા. એ બધું છોડો હવે દાવા જો આપણે લુગડા લઈ લેને કે આપણે રહેશે. હવે વધારે વાર ના કરતા અમે બે ભાઈબંધ ફટાફટ લઈ લીધી દુકાનમાં એન્ટ્રી. જેવા દુકાનમાં બેઠા ને તાર ખબર પડી ગયો દિવાળી તો અમારે એકલા નહીં કે દુનિયાની દિવાળી છે. હવે આયા પછી તો માણસને ટાઈમે નહોતો લુગડા બતાવવાનો. પછી શું દુકાનમાંથી ગોતીને હાથે ગમાડી લીધો પીળો બુસ્કોટ. હવે મારો ભાઈબંધ પીળો બુસ્કોટ પહેરીને આવે એટલે આમ તો હું તૈયાર ઊભો હતો લાલ બુસ્કોટ પહેરીને આવે. લુગડા તમારા ભાઈબંધને લેવાના હતા પણ નહીં ઠઠાય પૂરું. બિલકુલ રિસ્ક નહીં લેને કા. ઘડીક કરી લીધી દુકાનવાળા અંગત વાતો ને પછી આવી ગયો ભાઈબંધ કરીને. ભાઈબંધે પહેલી તો પીળો બુસ્કોટ ને મેં પહેર્યો રાતો બુસ્કોટ. બેમાંથી એક બુસ્કોટ તો ગમ્યો નહીં એટલે પાછા સંપલ ગોતીને થઈ ગયા રવાના. જેવા એન્ટ્રી લીધી હતી એમને એના રસ્તે પાછા ઉપડ્યા બીજી દુકાને. ચમ કે બીજી દુકાન નથી લુગડા તો લેવા પડશે ને છે દિવાળી. અને મારો ભાઈબંધ તો કોઈ મને એમ છે નહીં. આવી ગયા છે બીજી દુકાને. આ દુકાનના બહારના શોપીસ જોઈને તેમ શું મારો લુગડા તો સારા મળતા હશે. પછી તો હાસવીને લઈ લીધી દુકાનમાં એન્ટ્રી. પણ અંદર જઈને વિડીયો ઉતારવાનું ભૂલી ગયા. એટલે હવે સીધા પછી કપડાને થેલી લઈને બહાર જ તમને મળશે. તો આ એન્ટ્રી તો મારી લીધી છે. આ સીધા બહાર લુગડા લઈ લીધા છે ને હવે પાછા ઉપડ્યા ઘરે. બીજું તો કોઈ કામ છે નહીં. પણ રસ્તા મારા ભાઈબંધને યાદ આવ્યું કે દિવાળી છે તો અંતર તો દૂષે. તો અંતરની દુકાને પહોંચી ગયા. આ ભાઈએ મને બતાવે 4-5 અત્તર પણ એકે અત્તર આપણને સેટ થયું નહીં. લેવું કોઈ ના ખોટા દિવાળીની સીઝનમાં ટાઈમ બગાડે આવે છે. ચોથી આવે છે. ગજબ બેઇજ્જતી હે. તો બસ હવે આટલું જ સહન થાય હતું એટલે પછી અમે હરી જાય ઘર બાજુ. હોય ઘરે તો જતા હતા પણ એટલામાં તો રસ્તામાં ટ્રાફિક જામી ગયેલું. એવું ટ્રાફિક જામ્યું કે વાત જ દાવા જોઈએ એમ. આવા ટ્રાફિકમાં મારી નજર પડી એક મારા
નોના ફોલોવર ઉપર. ફોલોવરને કીધું હાથ મિલાય, પણ હા મિલાઈ લીધો એટલે સારું લે, આબરૂ રાશી મારી. ફોલોવરને હાથ મિલાઈને અમે નહેરી ગયા તો તેણે ભાઈબંધ ઘરે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરો છો ગાઈઝ, મળીએ આગળના વ્લોગમાં. ધન્યવાદ.